હિંમતનગરના છાપરિયા વિસ્તારમાંથી માદક પદાર્થ સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી। આવાસ યોજનાના ફ્લેટમાં ગાંજાનો જથ્થો લઈ આવવામાં આવ્યો હતો। પોલીસને બાતમી મળતાની સાથે જ પોલીસ ત્રાટકી હતી। 6 કિલો 400 ગ્રામ કરતાં વધુનો ગાંજાનો જથ્થો સાથે રૂપિયા 3,25,000 કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓને ઝડપી લઈ અન્ય 3 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન છાપરિયા આવાસ યોજના ખાતે બ્લોક નંબર બી માં એક વ્યક્તિના ત્યાં પ્લાસ્ટિકના 2 થેલામાં ગાંજો આવેલાની હકીકત એક પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળેલી। એ આધારે 2 સરકારી પંચો, FSL અધિકારી તેમજ રેડિંગ પાર્ટીની ટીમ સાથે રેડ કરતા 6 કિલો 413 ગ્રામ માદક ગાંજો મળી આવેલો અને એક આરોપી મળી આવેલો જેનું નામ શંકર સલાટ, ઉંમર વર્ષ 21 છે, જેની પોલીસે કાયદેસર કાર્યવાહી કરી અટક કરેલ છે। અન્ય 2 આરોપીઓ જેના ટૂંકા નામ મળેલ છે સવાભાઈ તથા ભરતભાઈ, જે બંને વોન્ટેડ છે, જેની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે। પકડાયેલ આરોપીને નામદાર કોર્ટમાં આજે રજૂ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવનાર છે।